જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે લીંબુ પાણીનો મસાલો ઘરે જ બનાવીશું, તે પણ બધી ઘરની સામગ્રીથી, અને તે જ મસાલો આપણે છાશ મસાલા તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો રેસીપી શરૂ કરીશું. તો મેં આ 100 ગ્રામ જેટલો પુદીનો લીધો છે. આપણે તેને સારી રીતે ધોઈ લઈશું. તો મેં આ કોટનનું કપડું લીધું છે અને આ રીતે કોરો કરી લઈશું. તો મેં આ કોટનના કપડાથી એકદમ કોરો કરી નાખ્યો છે અને એક થાળીમાં લઈ લીધો છે. હવે આપણે તેને સૂકવીશું 2 કલાક માટે. તો તમે પંખા નીચે પણ સૂકવી શકો છો અને જ્યાં તમારી ગેલેરીમાં તડકો આવતો હોય ત્યાં પણ તમે એને સૂકવી શકો છો. તો મેં આને 2 કલાક આ રીતે તડકામાં સૂકવ્યો છે. તો આપણો પુદીનો આ રીતે એકદમ સુકાઈ ગયો છે. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એક પેન મૂકીશું અને જીરું લઈશું, વરિયાળી લઈશું અને આને થોડું આ રીતે શેકી લઈશું. તો આપણું જીરું ને વરિયાળી બરાબર શેકાઈ ગઈ છે. હવે જે પુદીનો છે તે પણ હું આમાં થોડો રોસ્ટ કરીશ. તો તેને પણ આપણે થોડીક વાર માટે આ રીતે રોસ્ટ કરી લઈશું. તો આ પુદીનાને મેં પણ આમાં રોસ્ટ કરી લીધો છે. આને પણ 2 મિનિટ માટે પુદીનાને પણ આપણે કરી લેવાનો, તો જે પણ પાણીનો ભાગ હોય એ આમાંથી એકદમ સોકાઈ જાય. હવે આપણે તેને એક થાળીમાં ઠંડુ કરવા માટે લઈ લઈશું. તો આ બધું જ ઠંડુ થઈ ગયું છે અને મેં આ મિક્સરના જારમાં લઈ લીધું છે. હવે આપણે તેમાં 1 ચમચી સંચળ છે, મોટી ચમચી, તે નાખી દઈશું. 1 મોટી ચમચી મેં ચાટ મસાલો લીધો છે, તે પણ નાખી દઈશું. અને 1 ચમચી મેં જલજીરા લીધું છે, તે પણ નાખી દઈશું. અને આ બધી જ વસ્તુને આપણે પીસી લઈશું. તો આપણો આ મસાલો એકદમ પીસાઈ ગયો છે. તેને હું આ રીતે એક બાઉલમાં લઈ લઈશ. તો આ જે મસાલો છે એ હું આ બરણીમાં આ રીતે ભરી લઈશ અને આખો ઉનાળો આપણે તેને ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું. તો આ જ મસાલો તમે છાશમાં પણ નાખી શકો છો. આનાથી છાશ એકદમ ટેસ્ટી બનશે અને એકદમ રજવાળી છાશ બનીને તૈયાર થશે આ રીતે. તો આ મસાલો તમે છાશમાં પણ ઉપયોગ કરી શકો છો. તો મેં આ ખાંડને પીસી લીધી છે અને એક ડબ્બામાં ભરી લઈશ. જ્યારે પણ હું લીંબુ પાણી બનાવીશ ત્યારે હું તેને ઉપયોગ કરીશ. તો આપણે અડધી ચમચી મસાલો નાખી દઈશું, જે આપણે બનાવ્યો છે ઘરે જ, તે નાખી દઈશું. હવે આપણે 1 ચમચી ખાંડ નાખીશું. હવે આપણે તેમાં અડધું લીંબુ નીચોડી લઈશું. લીંબુનો રસ લઈ લઈશું આ રીતે. અને આ રીતે થોડી પુદીનાની પત્તી નાખીશું. આપણે આ રીતે બરફ નાખી લઈશું. તો હવે આપણે તેમાં પાણી નાખી લઈશું. તો આપણું લીંબુ પાણી બનીને એકદમ તૈયાર છે મિત્રો. જો તમારા ઘરે કોઈ પણ મહેમાન આવે તો તમે ઝટપટ તૈયાર કરીને આપી શકો છો. મિત્રો, તમને મારી આ રેસીપી ગમે તો એકવાર લાઇક, સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.